બીએડ કોલેજમાં ભાવિ શિક્ષકો માટે લર્નિંગ વિથ ફન અંતર્ગત અનોખી એક્ટિવિટી ડેનું આયોજન કરવામાં આવ્યું। નવી શિક્ષણ નીતિ 2020 ને ધ્યાને રાખી ક્રિયા દ્વારા અને ગમત સાથે શિક્ષણ કેવી રીતે આપી શકાય તે માટે 110 તાલીમાર્થીઓને વિવિધ સર્જનાત્મક રમતો અને મેમરી પાવર આધારિત એક્ટિવિટીમાં જોડવામાં આવ્યા। આ અનોખા આયોજનમાં તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ નવી શિક્ષણ પદ્ધતિનો અનુભવ કર્યો। ડીસાની નવજીવન બીએડ કોલેજ ખાતે લર્નિંગ વિથ ફન અંતર્ગત એક્ટિવિટી ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારની નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર ભારવીરાના ભણતર અને ક્રિયા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં 110 તાલીમાર્થીઓને મેમરી પાવર વધે અને શિક્ષણ વધુ રસપ્રદ બને તે માટે 15 થી વધુ વિવિધ એક્ટિવિટીમાં જોડવામાં આવ્યા, જેમાં ચિત્ર યાદ રાખી ફરી દોરવાની મેમરી ટેસ્ટ, વિવિધ શૈક્ષણિક રમતો અને બાંસની મદદથી કરવામાં આવતું પ્રખ્યાત બાંબુ નૃત્ય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો। આ એક્ટિવિટીઓ દ્વારા તાલીમાર્થીઓ આનંદ સાથે શિક્ષણ મેળવ્યું તેમજ તેમની યાદશક્તિ, એકાગ્રતા અને સર્જનાત્મકતાનો વિકાસ થયો। આગામી દિવસોમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય કરવા જનાર ભાવિ શિક્ષક માટે આ તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું કે યુનિક એક્ટિવિટીઓ દ્વારા પ્રત્યે શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જ્યારે ડોક્ટર અમી સોલંકીએ જણાવ્યું કે ક્રિયા દ્વારા શિક્ષણ વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડે છે અને તેમની મેમરી પાવર વધારવામાં મદદરૂપ બને છે। પુસ્તકીય જ્ઞાન તો આપણે ઘણું બધું શીખ્યા, હવે જમાનો છે નવીન પદ્ધતિઓને અપનાવવાનો, જે બાળકને સહજ બનાવે અને એના કૌશલ્યમાં વિકાસ થાય તે જરૂરી છે। આજના ભારતમાં નવીન પદ્ધતિ આવી ચૂકી છે, ત્યારે નવજીવન બીએડ કોલેજ ખાતે આજે મેમરી પાવર આધારિત કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આપણે ચિત્ર તો દોરીએ છીએ પણ આજે આંખે પાટા બાંધી અને ચિત્ર દોરાવવામાં આવ્યું કે 15 મિનિટ પહેલાં દોરેલું ચિત્ર બાળકને કેટલું યાદ રહે છે। સાથે સાથે પેન, ડ્રોપ ધ પેન અને મિઝોરમનું પ્રખ્યાત બાંબુ નૃત્ય પણ અહીંયા ભજવવામાં આવ્યું અને આ તમામ એક્ટિવિટીમાં તાલીમાર્થીઓએ 110 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આજના દિવસને સફળ બનાવ્યો। ઓકે, ડૉક્ટર સોનલબેન પ્રજાપતિ, શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે આજે એક એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર એનો થીમ છે લર્નિંગ વિથ ફન, એટલે કે ગમ્મત સાથે જ્ઞાન મળે એ હેતુથી આજે કોલેજની અંદર 5 જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। એનો એક હેતુ એ પણ છે કે જ્યારે સરકાર આજે નવી એજ્યુકેશન પોલિસી ખાતે પ્રવૃત્તિ પર શિક્ષણનો જ્યારે ભાર મૂકી રહી છે, ત્યારે આજે અમારી કોલેજની અંદર જુદી જુદી 5 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદરથી વિદ્યાર્થીઓની યાદશક્તિ વધે, એમના શબ્દ ભંડોળ વધે, એમની માનસિક શક્તિઓનો વિકાસ થાય એવા ઉમદા હેતુથી આ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જેની નમસ્કાર, મારું નામ ચૌધરી વિનલ છે। હું નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે અભ્યાસ કરું છું। અમારી કોલેજ શ્રી નવજીવન બીએડ કોલેજ હંમેશા યુનિક અને અવનવી એક્ટિવિટીઓ દર વખતે કોલેજમાં કરાવતી હોય છે, જેમાં લર્નિંગ વિથ ફન દ્વારા એક્ટિવિટીઓ કરાવીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હોય છે। આ વખતે NEP 2020ના થીમ આધારિત અમારી કોલેજમાં ધ એક્ટિવિટી ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય 5 એક્ટિવિટીઓ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ એક્ટિવિટીઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, તેમના અંદર એકબીજા સાથે સહકારની ભાવના અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેના આધારિત એક્ટિવિટીઓની રચના કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ તો જે સર્જનાત્મકતા માટે એક્ટિવિટી કરવામાં આવી હતી, જે ચિત્ર દોરવાના। એમાં સૌપ્રથમ વિદ્યાર્થી પોતાની જાતે જોઈને એક ચિત્ર બનાવે અને પછી અલગ એક ભાગમાં આંખે પાંટા બાંધી અને તે જેવું ચિત્ર બનાવ્યું હતું તેનું એ હૂબહૂ બનાવવાની કોશિશ કરે, જેમાંથી તેનામાં સર્જનાત્મકતાનો વિકાસ થાય અને આ એક્ટિવિટીમાં અમને બધાને ખૂબ જ મજા આવી। આ અમારો સૌપ્રથમ એવો અનુભવ રહ્યો કે આવું કંઈક યુનિક એક્ટિવિટી અમારી કોલેજમાં કરાવવામાં આવી અને બધાને ખૂબ જ મજા આવી। આ સિવાય જે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાનની પુસ્તક છે, તેમાં મિઝોરમના અને ભારતના બધા અન્ય રાજ્યોના જે નૃત્યો હોય છે તેના અભ્યાસ કરવામાં આવે છે। તો આ વખતે અમે પણ કોલેજમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વાસ્તવિક રીતે કઈ રીતના વિદ્યાર્થીઓને આ જ્ઞાનથી માહિતગાર કરી શકાય તેના માટે મિઝોરમનું જે નૃત્ય છે બાંબુ ડાન્સ, જેને ચેરામ નૃત્ય પણ કહેવામાં આવે છે, તેને કોલેજમાં એક્ટિવિટી કરવામાં આવી, જેમાં